સામસામા વાર પલટવાર શરૂ થઈ ગયા છે, પરંતુ હવે વાત કરવી છે ગુજરાતમાં ગરમાયેલી રાજનીતિની, બનાસકાંઠાના વિભાજનના વિવાદની। કારણ કે ધાનેરા હોય, દિયોદર હોય કે કાંકરેજ હોય, આ ત્રણેય વિસ્તારના નેતાઓ, આ ત્રણેય તાલુકાના નેતાઓ અને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। કોઈ કહી રહ્યું છે કે અમને અલગથી તાલુકો બનાવો, કોઈ કહી રહ્યું છે કે ભાઈ અમને બનાસકાંઠામાં જ રાખો, તો કોઈ કહી રહ્યું છે કે અમારા નામે અલગ જિલ્લાનું નિર્માણ કરો। પરંતુ આ બધા વચ્ચે જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે 21મી તારીખે, અને તેને લઈને ધાનેરાના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો મેદાને આવ્યા છે, જનતાને આમંત્રણ આપી રહ્યા છે। 21 તારીખ મંગળવાર ને દિવસે બપોરે 12 વાગે જન આક્રોશ રેલી ધાનેરાને થતા ઘોર અન્યાય સામે રાખવામાં આવી છે। તમામ ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે, તમે એમાં આવો, સાથે બીજાને બધાને લાવો। મંગળવાર બપોરે 12 વાગે મામા બાપજીના મંદિરની સામે આપણી જન આક્રોશ મહાસભાના સ્વરૂપે સરકારને આપણી વાત પહોંચાડવા માટે આપણે સૌ જ્યારે મળવાનું છે, ત્યારે આપ સૌને સમગ્ર ધાનેરાનું હિત જેનામાં સમાયેલું છે, સમગ્ર ધાનેરાની પ્રજાને હું અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યાની અંદર આપ આપના સાધનોની વ્યવસ્થા કરી અને વધુમાં વધુ સંખ્યા સાથે આ મહાસભાની અંદર જન આક્રોશ સભામાં આપણે જોડાઈએ।